આપણો કાર્યક્રમ આપણું પંચ શ્રી નવોદય ક્ષત્રિય મોચી જ્ઞાતિ પંચ નવસારી એમના પ્રમુખ શ્રી યોગેશભાઈજી ચૌહાણ, મુખ્યમંત્રી શ્રી રવિભાઈ એચ પરમાર, ઉપપ્રમુખ શ્રી ઠાકોરભાઈ એન ચૌહાણ, નાણામંત્રી શ્રી કમલેશભાઈ એમ ચાપાનેરી તેમજ કેળવણી પ્રમુખ શ્રી ધર્મેશભાઈ ચાપાનેરીને હું નમ્ર વિનંતી કરીશ કે ડાયસ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે અને આપણે સૌ એમને તાળીઓના ગડગડાથી વધાવી લઈએ. કેટલાઓ દિવસ કેટલાઓ મહિનાની મહેનતનું ફળ આજે આપણે જોઈ રહ્યા છે. અહીં માણેકની ઓળખ તેના તેજથી થાય છે અને સમાજની ઓળખ તેની એકતાથી થાય છે. આદરણીય મંચસ્થ મહાનુભાવો, વડીલ સ્ત્રીઓ, માતૃશક્તિઓ, યુવા મિત્રો, વહાલા બાળકો અને આજના ઉપસ્થિત સર્વે સ્વજનો, સમય ક્યારેક માત્ર વર્ષો નથી, સમય ઇતિહાસ રચે છે. 40 વર્ષનો ઇતિહાસ, 40 વર્ષનું સમર્પણ, 40 વર્ષનો સંઘર્ષ અને 40 વર્ષના સંસ્કારોનો વૈભવ માણેકોત્સવ બનીને આજે આપણી સમક્ષ ઊભો છે. આજે આપણે સૌ ગૌરવશાળી ક્ષણોના સાક્ષી બનવા અહીં એકત્ર થયા છે. શ્રી નવોદય ક્ષત્રિય મોચી જ્ઞાતિ પંચ નવસારી દ્વારા આયોજિત માણેકોત્સવ અર્થાત 40 વર્ષના સેવાયજ્ઞ, સંગઠન શક્તિ અને સમાજ ઉત્કર્ષના સુવર્ણ પ્રવાસની ઉજવણી. આપણા આજના અતિથિ વિશેષ શ્રી સુરત વલસાડ જિલ્લા ક્ષત્રિય મોચી જ્ઞાતિ પરિષદના તાત્કાલિક પરિષદ પ્રમુખ શ્રી ડૉક્ટર વિજયભાઈ ચાપાનેરી આપણા વચ્ચે હાજર છે. એમને ડાયસ પર પોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી. કમલેશભાઈને નમ્ર વિનંતી કે એમને દોરી લાવે. તેમજ આજના આપણા મુખ્ય મહેમાન શ્રી ગુર્જર માનવ સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી તેજસભાઈ સુરતવાલા પણ આવી ગયા છે. તો આપણે એમને, હું ઠાકોરભાઈને, ઉપપ્રમુખ ઠાકોરભાઈને નમ્ર વિનંતી કરીશ કે એમને ડાયસ તરફ દોરી લાવે અને આપણે તાળીઓના ગડગડાથી આપણા મુખ્ય મહેમાન અને અતિથિ વિશેષ આપણા શ્રી મહેમાનશ્રીઓને તાળીઓના ગડગડાથી વધાવી લઈએ. સુનિલભાઈ વેસુવાલાજીને નમ્ર વિનંતી છે કે આગલી હરોળમાં પોતાનું સ્થાન લે. આપણે તાળીઓના ગડગડાથી એમને પણ વધાવી લઈએ. ચાર દાયકાઓમાં અનેક આગેવાનોના પરિશ્રમ, વડીલોના આશીર્વાદ અને સમાજજનોના સહયોગથી આપણી નવોદય પંચે વિકાસની એક અનોખી યાત્રા પૂર્ણ કરી છે. સમયના પ્રવાહમાં ઉજવણીઓ થોડી વિરામ પામી હશે, કાર્યક્રમો થોડા ઓછા થયા હશે, પરંતુ સમાજને એક સૂત્રમાં બાંધવાની ભાવના ક્યારેય ઓછી નથી થઈ. અને આજે ફરી એકવાર એ જ ઉત્સાહ અને એ જ ઉમંગ, એ જ આત્મીયતા અને સમગ્ર પંથ માણેકોત્સવની ઉજવણી માટે એકત્ર થયું છે. આજે આ મંચ પરથી પંચના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરવામાં આવશે. સમાજના વિદ્યાર્થીઓને કેળવણી ઇનામોથી બિરદાવવામાં આવશે. પંચની નવી ડિરેક્ટરીનું વિમોચન થશે અને સાથે સાથે સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા આપણી સંસ્કૃતિ અને એકતાની સુંદર અભિવ્યક્તિ અહીં રજૂ કરવામાં આવશે. આ શ્રી કિશોરભાઈ તલાટીના આગલી હરોળમાં પોતાનું સ્થાન લેવા વિનંતી છે. શ્રી કિશોરભાઈ પરમાર, શ્રી કિશોરભાઈ તલાટી એમને આગલી હરોળમાં પોતાનું સ્થાન લેવા નમ્ર વિનંતી કરીએ છીએ. આ અતિભવ્ય માણેકોત્સવ કાર્યક્રમનું આયોજન શ્રી નવોદય ક્ષત્રિય મોચી જ્ઞાતિ પંચના માનનીય પ્રમુખ શ્રી યોગેશભાઈ ચૌહાણના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું છે. આજના શુભ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય મહેમાનશ્રીઓ શ્રી અશોકકુમાર એન ચાવડા, પ્રમુખ શ્રી શ્રી સુરત વલસાડ જિલ્લા ક્ષત્રિય મોચી જ્ઞાતિ પરિષદ, શ્રી નરેન્દ્રભાઈ એમ સુમેકર, પ્રમુખ શ્રી નવસારી તાલુકા ક્ષત્રિય મોચી જ્ઞાતિ પંચ, શ્રી તેજસભાઈ આર સુરતવાલા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ, શ્રી મુકેશ કુમાર એન ચાવડા, મેનેજિંગ ડિરેક્ટર શ્રી સ્વ આચાર્ય નગીનલાલ ચાવડા ટ્રસ્ટ વડોદરા, તેમજ અતિથિ વિશેષશ્રીઓ ડૉક્ટર વિજયભાઈ ચાપાનેરી, તાત્કાલિન પરિષદ પ્રમુખ શ્રી નવીનચંદ્રભાઈ આર પરમાર, રિટાયર્ડ જનરલ મેનેજર શ્રી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, શ્રી મગનલાલભાઈ ડી ચૌહાણ આપણા દાનદાતાશ્રી, શ્રી કીર્તિભાઈ વાઘેલ આપણા દાનદાતાશ્રી, તેમજ શ્રી ધીરેનભાઈ તામકવાલા શુભેચ્છક તેમજ આપણા દાનદાતાશ્રી, તેમજ મોહનભાઈ ચાવડા, હરીશભાઈ દાયા, સમાજના અગ્રણીઓ, દાતાશ્રીઓ, સર્વે પધારેલ મહેમાનોનું અહીંથી અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ છીએ. सुबह सवेरे लेकर तेरा नाम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु. सुबह सवेरे लेकर तेरा नाम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु, करते हैं
तुम्ही से है आगाज तू ही अंजाम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु सुबह सवेरे लेकर तेरा नाम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु गुरुओं का सत्कार कभी ना भूले हम इतना बने महान गगन को झूले हम गुरुओं का सत्कार कभी ना भूले हम इतना बने महान गगन को छूले हम हाँ इतना बने महान गगन को छूले हम तुम्ही से हर सुबह तुम्ही से शाम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु सुबह सवेरे लेकर तेरा नाम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु ખૂબ સુંદર પ્રાર્થના નિમિષાબેન અને પ્રભાબેન. ગણેશ વંદના સાથે સ્વાગત નૃત્ય ઘૂઘરાના રણકારથી મહેકી ઉઠી આંગણાઓ ખુશીઓના સઠવાડે મહેકી ઉઠે સંગીતના સુરો અને દીકરીઓના પગલાંથી મહેકી ઉઠે ઉત્સવો. એ જ રીતે આપણા માણેકોત્સવની શુભ શરૂઆતને વિઘ્નહર્તા દેવ ગણેશજીની વંદના સાથે મહેકાવવા આવી રહી છે દીકરી મહેક કપિલભાઈ ચાપાનેરી. નમસ્કાર, હું મહેક કપિલકુમાર ચાપાનેરી, શ્રી નવોદય પંચની દીકરી. આપ સૌનું શ્રી નવોદય પંચ પરિવાર વતી હૃદયપૂર્વક સ્વાગત, સન્માન અને અભિવાદન કરું છું. થેન્ક યુ. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख को दिल लाल विराजे सुत गौरी हर को हाथ लिए गुड़ लड्डू साई सुरवर को महिमा कहे न जाए लागत हूँ पद को जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव. વિઘ્નહર્તા દેવ ગણેશજીની વંદના સાથે વાલી દીકરી મહેકે ખૂબ જ સુંદર સ્વાગત નૃત્ય રજૂ કર્યું. એ બદલ એને અભિનંદન સાથે આભાર.
દીપક કહે, તમે રાખો વિશ્વાસ, પ્રતિબિંબ થશે તમારું જીવન ખાસ. આજના શુભ અવસરે પ્રકાશ સાથે સંકલ્પ કરીએ, અંધકારમાં એક આશાનો દીપ પ્રગટાવીએ. સૂર્ય જ્યારે ઉગે છે ત્યારે અંધકાર ઓગળી જાય છે, અને દીપ જ્યારે પ્રગટે છે ત્યારે દિશાઓ ઝળહળી ઉઠે છે. એક નાનકડો દીપ પણ અંધકાર સામે લડવાની પ્રેરણા આપે છે. દીપ માત્ર માટી અને તેલનો સંગમ નથી. દીપ તો આશાનો વિશ્વાસ છે. દીપ તો સંસ્કારોની સુગંધ છે. દીપ તો પ્રગતિ અને પ્રેરણાનું પ્રતીક છે. આજે આ માણેકોત્સવના શુભ અવસરે ચાલો આપણે જ્ઞાન, સંસ્કાર અને સમાજ ઉત્કર્ષના પ્રકાશને પ્રજ્વલિત કરીએ. હું આજના માણેકોત્સવના અધ્યક્ષ સ્થાને બિરાજમાન શ્રી નવોદય ક્ષત્રિય મોચી જ્ઞાતિપંચના પ્રમુખ શ્રી યોગેશભાઈ ચૌહાણને નમ્ર વિનંતી કરીશ કે એઓ દીપ પ્રાગટ્યની વિધિ હાથ ધરે, સાથે મંચસ્થ મહાનુભાવો એમને સહયોગ આપે. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते. દીપનો પ્રકાશ ધીરે ધીરે ફેલાઈ રહ્યો છે, ચારો તરફ હકારાત્મક ઉર્જા આપી રહ્યો છે. દીપ પોતે ઝળહળીને જાણે આજના કાર્યક્રમની શુભ શરૂઆતની પોતે જ સાક્ષી પૂરી રહ્યો હોય એવી અહીં જ્યોતિ પ્રજ્વલિત થઈ છે. સર્વે મંચસ્થ મહાનુભાવોનો અત્રેથી ખૂબ ખૂબ આભાર. તાળીઓના ગડગડાથી દરેક મહાનુભાવોને વધાવી લઈએ. આપણા કાર્યક્રમના શુભ શરૂઆતથી પ્રજ્વલિતથી આપણે અહીં કરી દીધી છે. ખૂબ ખૂબ આભાર. પ્રમુખશ્રીનું આવકાર અને પ્રવચન. સ્નેહ સન્માન સાથે પ્રેમનો સંદેશો લાવીએ, સમાજની એકતાથી નવો રસ્તો બનાવીએ, સાથે મળીને એક નવો ઇતિહાસ લખીએ. તમારી હાજરીને આવકારીને પ્રસંગ દીપાવીએ. શ્રી નવોદય ક્ષત્રિય મોચી જ્ઞાતિ પંચના પ્રમુખ શ્રી યોગેશભાઈ ચૌહાણને પોતાનું આવકાર પ્રવચન રજૂ કરવા હું નમ્ર વિનંતી કરું છું. અતિથિ દેવો ભવના સ્નેહ સાથે કહેવાય છે કે મહેમાન એ ભગવાનના સ્વરૂપ હોય છે અને મહેમાનોના આગમનથી જ કોઈ પણ પ્રસંગની શોભા વધે છે. મંચસ્થ મહાનુભાવો, આપ સૌને આવકારતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. અને આજનો માણેકોત્સવ જે નવોદય પંચ ઉજવી રહી છે, તો એ પ્રસંગે મારું જે વક્તવ્ય છે એ હું ચાલુ કરવા માટે વિનંતી કરું છું. ડિજિટલ આવકાર પ્રવચન અહીં રજૂ થશે. સૌને શાંતિથી આપણા હોંશિલા જે પ્રમુખ શ્રી યોગેશભાઈ ચૌહાણનું આવકાર પ્રવચન સાંભળવા નમ્ર વિનંતી છે. જય શ્રી કૃષ્ણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વતા. આજના મારા વક્તવ્યની શરૂઆત 1934માં આવેલ કિશોર કુમારની ફિલ્મ દૂર ગગન કી છાંવ મેં ની 2 पंक्ति करीश. हाँ चल के तुझे मैं लेके चलूं एक ऐसे गगन के तले जहाँ गम भी न हो आंसू भी न हो बस प्यार ही प्यार फले. नमस्कार. हाँ चल के तुझे मैं लेके चलूं एक ऐसे गगन के तले
આ માત્ર એક ગીતની લાઈન નથી, પણ આજે સ્ટેજ પરથી મારો તમને આપવામાં આવેલો એક ફાયદો છે. આજે હું અધ્યક્ષ તરીકે તમને વિચારોની એક એવી દુનિયામાં લઈ જવા માંગુ, કદાચ રોજબરોજની ચિંતા અને ગમ નહીં હોય, જહાં ગમ भी न हो आंसू भी न हो, बस प्यार ही प्यार पड़े, बस प्यार ही प्यार पड़े. કેટલી સુંદર કલ્પના. આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. અહીંયા એક નવી શરૂઆત. વાત કરીએ ફક્ત વિકાસ અને સાથની, મળીને સૌ કઈ આ મંચને દીપાવીએ. બસ એ જ આશા સાથે શરૂઆત કરીએ આજના દિવસની. મંચ પર બિરાજેલ મુખ્ય મહેમાનશ્રીઓ, અતિથિ વિશેષશ્રીઓ, શ્રી અશોક કુમાર ચાવડા, પ્રમુખ શ્રી, સુરત વલસાડ જિલ્લા ક્ષત્રિય મોચી જ્ઞાતિ પરિષદ, શ્રી નરેન્દ્રભાઈ એમ સુમેકર, પ્રમુખ શ્રી, નવસારી તાલુકા ક્ષત્રિય મોચી જ્ઞાતિ પંચ, શ્રી તેજસભાઈ આર સુરતવાલા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ, શ્રી રમણભાઈ આર પરમાર, પ્રમુખ શ્રી ગ્રેમ્સ, શ્રી મુકેશ કુમાર ચાવડા, મેનેજિંગ ટ્રસ્ટી, સ્વર્ગસ્થ આચાર્ય નગીનલાલ ચાવડા ટ્રસ્ટ વડોદરા. આજના અતિથિ વિશેષ શ્રી ડોક્ટર વિજયભાઈ એ ચાપાનેરી, તત્કાલીન પરિષદ પ્રમુખ શ્રી, નવીનચંદ્ર આર પરમાર, રિટાયર્ડ જનરલ મેનેજર શ્રી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, મગનભાઈ ડી ચૌહાણ, શ્રી કીર્તિભાઈ આઈ વાઘેલ, શ્રી ગિરીશભાઈ એલ ચાપાનેરી, શ્રી ધીરેનભાઈ તમાકુવાલા, એવો આપણા દાનદાતા તથા આપણા શુભેચ્છક છે. તેમજ મંચ પર બિરાજમાન અન્ય પદાધિકારીઓ, પંચના પાયાના પથ્થર સમાન વડીલો, કર્મનિષ્ઠ સભ્યો, ઉપસ્થિત ભાઈઓ બહેનો તથા મારા વિદ્યાર્થી મિત્રો, આજે આપણા સૌને માટે અત્યંત આનંદ, ગૌરવ અને લાગણીસભર ક્ષણ છે. આપણા હૃદયની ખૂબ જ નજીક એવી સંસ્થા નવોદય પંચ આજે પોતાના ગૌરવશાળી 40 વર્ષ પૂર્ણ કરીને રૂબી ઉત્સવ ઉજવી રહી છે. આ રૂબી ઉત્સવ એ માત્ર એક ઉજવણી નથી, પણ 4 દાયકાની અવિરત સેવા, સમર્પણ અને સંઘર્ષની જીવંત સાક્ષી છે. 1986 એક કઠિન શરૂઆત. મિત્રો, આજે જ્યારે આપણે આ ભવ્ય ઉજવણી જોઈ રહ્યા છે, ત્યારે મારા ઇતિહાસના એ પાના તરફ નજર કરવી છે જ્યાંથી આ વટવૃક્ષનું બીજ રોપાયું હતું. વર્ષ 1986, જ્યારે ખૂબ જ મર્યાદિત સાધનો અને મોટી આશાઓ સાથે શ્રી નવોદય પંચની સ્થાપના કરવામાં આવી હતી. હું આજે પૂરા આદર સાથે સ્વીકારું છું કે આપણી શરૂઆતની સફર ખૂબ જ કઠિન હતી. રસ્તાઓ પથરાયેલા હતા, પડકારો પણ અગણિત હતા અને સાધનોની અછત હતી. પરંતુ એ મુશ્કેલ સમયમાં પણ આપણી પાસે 2 અણમોલ શસ્ત્રો હતા: અડગ ઉત્સાહ અને પરસ્પર એકતા. આપણા પાયાના સભ્યો શ્રી મગનભાઈ રામજીભાઈ ચાવડા, સ્વર્ગસ્થ ચુનીભાઈ ચાપાનેરી, સ્વર્ગસ્થ કિશોરભાઈ ધનજીભાઈ ચૌહાણ તથા શ્રી ઠાકોરભાઈ નરોત્તમદાસ ચૌહાણ, એમણે રાત દિવસ જોયા વગર લોહી પાણી એક કરીને આ સંસ્થાને જીવંત રાખી છે. એ શરૂઆતના સંઘર્ષે જ આપણને કોઈ પણ મુશ્કેલી સામે અડીખમ ઊભા રહેવાની શક્તિ આપી છે. સંઘર્ષથી રૂબી ઉત્સવ સુધીની સફર, 40 વર્ષનો આ સમયગાળો એ વાતનું પ્રતીક છે કે જો ઈરાદા શુદ્ધ હોય તો કઠિનમાં કઠિન સફર પણ સફળતાના શિખરો સુધી પહોંચાડે છે. રૂબી એટલે માણેક, જે કિંમતી છે, તેજસ્વી છે અને દ્રઢ પણ છે. આજે આપણો પંચ પણ એ જ માણેકની જેમ સમાજમાં પોતાની સેવા ફેલાવી રહી છે. ગઈકાલનો એ નાનો છોડ આજે એક એવું ઘટાદાર વૃક્ષ બન્યું છે જેની છાયામાં અનેક લોકો આશ્રય અને પ્રેરણા મેળવી રહ્યા છે. શિક્ષણ, સંસ્કાર, સેવા કે સામાજિક ઉત્થાન, દરેક ક્ષેત્રમાં નવોદય પંચે જે પ્રદાન આપ્યું છે એના પર આપણને સગર્વ નાશ છે. ભવિષ્યનો સંકલ્પ અને પ્રેરણા. આ રૂબી ઉત્સવના પાવન અવસરે
હું સંસ્થાના અધ્યક્ષ તરીકે આપ સૌને એક આહવાન કરવા માંગુ છું કે ભૂતકાળ એ આપણો ગૌરવ હતો, પણ ભવિષ્ય આપણી જવાબદારી છે. આપણે 1986ના એ સંઘર્ષના દિવસોને ક્યારેય ભૂલવાના નથી, કારણ કે એ આપણો મૂળ છે. એ જ કઠિન સફરમાંથી પ્રેરણા લઈને આપણે આવનારી પેઢી માટે નવો માર્ગ કંડારવાનો છે. આજના આ ઐતિહાસિક સમયે અમોએ પંચના તમામ સભ્યોના પરિવારોની વિગતોને એક તાતને બાંધતી એક ભવ્ય, સચોટ અને માહિતીસભર પરિવાર પરિચય પુસ્તિકાનું પ્રકાશન કર્યું છે અને એનું વિમોચન આજે આપણે કરવા જઈ રહ્યા છે. દરેક પરિવારની નાની મોટી વિગતો ખૂબ જ ચોકસાઈપૂર્વક ગોઠવવામાં આવી છે, છતાં પણ સતી રહી ગઈ હોય તો અમે ક્ષમા પ્રાર્થી છે. આ પુસ્તિકા તૈયાર કરવામાં શ્રી કમલેશભાઈ એમ ચાપાનેરી તથા ઠાકોરભાઈ એમ ચૌહાણનો ખૂબ જ સિંહ ફાળ્યો રહ્યા છે. આપણે ટેકનોલોજી અને આધુનિક વિચારોને અપનાવીને પંચના કાર્યોને વધુ વ્યાપક અને પ્રભાવશાળી બનાવવાના છે. જેથી આગામી સમયમાં જ્યારે સંસ્થા ગોલ્ડન જ્યુબિલી તરફ આગળ વધે ત્યારે આપણી સિદ્ધિઓ વધુ ભરી હોય. નવોદય પંચના સ્થાપના કાળથી લઈને આજ દિન સુધી સંસ્થાને સતત સહયોગ અને પ્રોત્સાહન પૂરું પાડનારા વડીલો, સ્નેહીજનો અને દાનદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. શ્રી છત્રસાલભાઈ સિંહ પરમાર, શ્રી ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ, શ્રી મગનભાઈ ડી ચૌહાણ, શ્રી કીર્તિભાઈ વાઘેલ, આવો નવોદય પંચના સ્થાપના કાળથી જ આપ સૌના તરફથી અવિરત શુભેચ્છા અને દાન મળતા રહ્યા છે. એ જ રીતે નવસારી તાલુકાના મુખ્યમંત્રી શ્રી ઠાકોરભાઈ ગેલાભાઈ ચૌહાણ, એમનો પણ અમને સ્થાપના કાળથી ખૂબ જ સુંદર સહકાર મળ્યો છે. હું આપ સૌનો દિલથી આભાર માનું છું. આજના અતિથિ વિશેષો અને મુખ્ય દાનદાતાઓ, આજના અતિથિ વિશેષ શ્રી ધીરેનભાઈ, એમના ધર્મપત્ની સ્વર્ગસ્થ જ્યોતિબેનના સ્મરણાર્થે ₹51,000નું દાન ઉનાઈ વાડી માટે એમના પરિવાર તરફથી મળ્યું છે. આજના કાર્યક્રમમાં બાળકોના ઇનામ માટે ₹7,000નું દાન એમના તરફથી મળ્યું છે. નવસારી તાલુકા મહિલા મંડળ દિવાળી પર જ્યારે રાહત લાભાર્થીઓને ફરસાણ તથા મીઠાઈ વેચવા માટે એમના તરફથી પૂરેપૂરો સહયોગ દર વર્ષે મળતો રહ્યો છે. સમર કેમ્પમાં બાળકોને પ્રોત્સાહન ઇનામો પણ એમના તરફથી મળતા રહે છે. જોય ઓફ ગિવિંગ યોજનામાં પણ એમનો સુંદર ફાળો રહ્યો છે. એ જ રીતે શ્રી કિરીટભાઈ નાયક અને શ્રી સ્વર્ગસ્થ ધર્મેશભાઈ દેસાઈ, બંને મારા ખૂબ જ નિકટના મિત્રો છે. નવસારી તાલુકાની ડિરેક્ટરી માટે 15,000 તથા નવોદય પંચની ડિરેક્ટરી માટે પણ 15,000ની જાહેરાત એમના તરફથી મળી છે. આ ઉપરાંત નવસારી તાલુકાના ભવન માટે જ્યારે ઘણી વખત આપણા કાર્યક્રમો ચાલતા હોય ત્યારે પાવર કટ થતો હતો અને ત્યારે મને લાગ્યું કે જનરેટર સેટ હોય તો સારું, તો મેં શ્રી કિરીટભાઈને તથા ધર્મેશભાઈને, જે ધર્મેશભાઈ આપણી વચ્ચે આજે નથી, તો એમના તરફથી મારી અપીલને માન આપીને તાલુકાના ભવન માટે જનરેટર સેટની એમના તરફથી ભેટ મળી છે. એ જ રીતે શ્રી સ્વર્ગસ્થ ધર્મેશભાઈ તરફથી આપણા ગોદાવરી ભવનમાં પાણી માટે ફ્રીજ અને કેન્ટનો આરોપણ મારી અપીલને માન આપીને એમણે ભેટ આપ્યો હતો. એમના સુપુત્ર શ્રી હિલરભાઈ તરફથી પણ આપણી ડિરેક્ટરીને ₹10,000
અને તાલુકાની ડિરેક્ટરીમાં પણ રૂપિયા 10,000 મળેલા હતા. એ જ રીતે મારા બીજા એક મિત્ર બિપિનભાઈ ગામિત, એમના તરફથી તાલુકાની ડિરેક્ટરીમાં રૂપિયા 10,000 તથા નવોદય પંચની ડિરેક્ટરીમાં રૂપિયા 5,000ની જાહેરાત ઉપરાંત રૂપિયા 10,000ના ઇનામો આજના ડ્રો માટે સ્પોન્સરશિપ એમના તરફથી થઈ છે. એ જ રીતે શ્રી મુકેશ કુમાર નગીનલાલ ચાવડા આજના મુખ્ય મહેમાન છે. સ્વર્ગસ્થ આચાર્ય નગીનલાલ ચાવડા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકેશ કુમારે આજના કાર્યક્રમોમાં બાળકોને પ્રોત્સાહન ઇનામ રૂપે સ્ટીલના પાણીની બોટલ ભેટ આપી છે. શ્રી મુકેશ કુમાર ચાવડા તરફથી મારે ભણવું છે યોજના એમના કેળવણી પ્રમુખ સ્થાનેથી મૂકવામાં આવેલી અને એ ખૂબ જ સફળ રહી હતી અને એમાં ઘણા વિદ્યાર્થીઓને કેળવણી માટે ડાયરેક્ટ ફી કોલેજમાં ભરવામાં આવી છે અને ઘણા વિદ્યાર્થીઓ ભણી ગયા છે. શ્રી વિમલભાઈ દેસાઈ, સાયનાથ પેટ્રોલિયમ, એમના પિતા શ્રી ખંડુભાઈ દેસાઈના સ્મરણાર્થે રૂપિયા 25,000નું દાન નવોદય પંચને માણેકોત્સવ પ્રસંગે મળ્યું છે. તેમજ રૂપિયા 25,000ની કેળવણી નિધિ પણ એમના પિતાશ્રીના સ્મરણાર્થે નવોદય પંચમાં બનાવવામાં આવેલી છે. એ જ રીતે મારા એક મિત્ર શ્રી અરુણભાઈ મહેતા, એમના તરફથી પણ ડિરેક્ટરીમાં જાહેરાત તેમજ જોય ઓફ ગિવિંગ યોજનામાં એમનો સુંદર ફાળો રહે છે. આજના ખુશાલભાઈ જ્વેલર્સ પાર્લે પોઈન્ટ સુરત, એમના માલિક શ્રી વીરેનભાઈ ચોકસી, એમના તરફથી આજની ડિરેક્ટરીમાં જાહેરાત માટે રૂપિયા 5,000 તથા માણેકોત્સવ પ્રસંગે રૂપિયા 20,000નું માતબાર દાન મળેલ છે. આ તકે એમનો આભાર માનું છું. એ જ રીતે ડી ખુશાલભાઈ જ્વેલર્સ, વીઆઈપી રોડ સુરત, એમના તરફથી દરેક બાળકોને પ્રોત્સાહન ઇનામ માટે ચાંદીની મૂર્તિ ભેટ મળેલ છે. શ્રી દીપકભાઈ તરફથી પરિષદના દરેક સમૂહ લગ્નની અંદર દરેક કન્યાને ચાંદીના મંગળસૂત્ર ભેટ આપવામાં આવેલ છે. એ બદલ હું શ્રી દીપકભાઈનો પણ આ તકે આભાર માનું છું. એ જ રીતે શ્રી બિપિનભાઈ ત્રિવેદી આપણા તાલુકાના આવકાર ભવનની અંદર જ્યારે કોમ્પ્યુટર ક્લાસ ચાલુ કરવાના હતા ત્યારે મારે અપીલને માન આપીને એમના તરફથી 2 કોમ્પ્યુટર આપણાને ભેટ મળેલા હતા. તેમજ જોય ઓફ ગિવિંગ યોજનાની અંદર પણ એમનો સુંદર ફાળો રહ્યો છે. એ જ રીતે સુરત પીપલ્સ બેંકના ડિરેક્ટર શ્રી નિમેશભાઈ ગચ્ચર તરફથી રૂપિયા 15,000ની જાહેરાત ઉપરાંત એમની હોટલ અને એમના પેટ્રોલ પંપની જાહેરાત પણ આપણને તાલુકાની ડિરેક્ટરીમાં તેમજ નવોદય પંચની ડિરેક્ટરીમાં મળેલ છે. આ તકે નિમેશભાઈનો પણ હું આભાર માનું છું. ડિરેક્ટરીના કન્વીનર્સ શ્રી કમલેશભાઈ એમ ચાપાનેરી તથા ઠાકોરભાઈ એન ચૌહાણ, આપે રાત દિવસ એક કરીને ડિરેક્ટરીનું મૂર્ત સ્વરૂપ આપ્યું છે. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ડિરેક્ટરીમાં જાહેરાત આપીને અમને પ્રોત્સાહિત કરનાર દરેક વિજ્ઞાપનદાતાઓનો પણ હું આ તકે આભાર માનું છું. ડિરેક્ટરી તૈયાર કરનાર વલસાડના માઇક્રોપ્રિન્ટના માલિક અરુણભાઈ ચૌહાણનો પણ હું આભાર માનું છું. આજના સાંસ્કૃતિક કાર્યક્રમ માટે નિમિષાબેન તથા અન્ય બહેનો તથા બાળકો કેટલાય દિવસથી મહેનત કરીને પ્રેક્ટિસ કરાવીને સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ
કૃતિઓ તૈયાર કરાવવા બદલ હું નિમિષાબેન તથા અન્ય બહેનોનો હું તહે દિલથી આભાર માનું છું. આજની કાર્યક્રમમાં અંતે પંચના દરેક સભ્યોને એક સુંદર મોમેન્ટો અને ડિરેક્ટરી આપવામાં આવશે. સાથે લકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવેલ છે. દરેક સભ્યોને ડ્રોની કૂપન ફ્રીમાં આપવામાં આવશે. દરેક સભ્યો પોતાનું નામ અને મોબાઈલ નંબર સુવાચ્ય અક્ષરે સ્લીપમાં લખીને ડ્રોપ બોક્સની અંદર નાખવાની છે. કાર્યક્રમના અંતે લકી ડ્રો કરવામાં આવશે અને જે સભ્યો વિજેતા બનશે તેને ઇનામ આપવામાં આવશે. ખાસ નોંધ, ડ્રોના સમયે વિજેતા સભ્યોની હાજરી જરૂરી છે. હાજર રહેલ વિજેતા સભ્યોને જ ઇનામ આપવામાં આવશે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર પણ બાળકો માટે પણ એક અલગ ડ્રો રાખવામાં આવ્યો છે અને એમને પણ ડ્રો કરીને અલગથી ઇનામ આપવામાં આવશે. આજના કાર્યક્રમને માટે ભવન તથા બીજી સગવડો પૂરી પાડવા બદલ હું તાલુકાના પ્રમુખશ્રી, મુખ્યમંત્રીશ્રી તથા ટ્રસ્ટીગણનો આ તકે આભાર માનું છું. એ જ રીતે અમને મેનેજર શ્રી મહેશભાઈ તથા શ્રી ગાંધીનો પણ પૂરેપૂરો સહકાર મળ્યો છે. આ તકે હું એમનો પણ આભાર માનું છું અને આ તકે હું અહીંથી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય મોચી સમાજ. શ્રી નવોદય ક્ષત્રિય મોચી જ્ઞાતિ પંચના પ્રમુખ શ્રી યોગેશભાઈ ચૌહાણે ઘણી બધી વિગતોને આવરીને સુંદર પ્રવચન અહીં આવકાર પ્રવચન અહીં રજૂ કર્યું. એ બદલ એમનો આભાર. એમણે જે નવોદય પંચની વાત કરી કે 1986માં સ્થાપના થઈ હતી આ પંચની અને કેવા સંઘર્ષો તેમજ આજના કાર્યક્રમ માટે જે પણ દાનદાતાઓએ પોતાનો ફૂલની તો ફૂલ પાંખડી રીતે જે પણ અહીં દાન સ્વરૂપે આપ્યું છે સૌને યાદ કરીને એમણે એમના આવકાર પ્રવચનમાં આવરી લીધું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આ તકે અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. આભાર, આભાર, આભાર.